આધાર પુરાવા રજૂ કરવાના હોય છે, એની માટે આપણે જઈ શકીએ છીએ. પછી મતદાર યાદીમાં દાખલ થયેલું ના હોય, નામ દાખલ ના થયેલું હોય તો ફોર્મ નંબર 6 ભરીને પણ આપણે એ કરી શકીએ છીએ. પછી નામ કમી કરાવવાનું હોય, આપણા ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા કરાવવાના હોય, એ પણ આજે મીન્સ કે 27 અને 28 ડિસેમ્બર 3 અને 4 જાન્યુઆરી કરવાના છે. પછી કોઈ પણ પ્રશ્ન હોય મતદાર યાદીને સંબંધિત મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો હોય તો એના સંદર્ભે પણ આપણને ત્યાં માહિતી આપી શકશે. તથા કોઈની ઉંમર 1/1/2026 એટલે 1 જાન્યુઆરી 2026ના દિવસે 18 વર્ષ કે તેથી વધારે થતી હોય તો તે પણ મતદાર યાદીમાં નામ નોંધાઈ શકે છે. વધારે માહિતી માટે આપણા મતદાન મથક પર જવું અથવા મતદાર હેલ્પલાઇન નંબર 1950 1950 પર આપણે કોલ કરી શકો છો. તથા તમે ત્યાં જઈને આવો એના અમુક સમય પછી 15-20 દિવસ પછી, મહિના પછી ચૂંટણી કાર્ડના સંદર્ભે કોઈ પણ કામ તમે કરાયું હોય તો અપડેટ થયેલું જે ચૂંટણી કાર્ડ હોય, સુધારા કરાયેલું જે ચૂંટણી કાર્ડ હોય, બ્લેક એન્ડ વ્હાઇટમાંથી કલર કરવાનું હોય, સ્માર્ટ કાર્ડ કાઢવાનું હોય, ઘણીવાર પોસ્ટમાં આવતું હોય છે, પણ કદાચ જો વિલંબ થાય તો આ રીતે તમે મારી દુકાનેથી પણ ચૂંટણી કાર્ડ કઢાવી શકો છો અને ત્યાં જઈ